તો મહાશિવરાત્રીના દિવસે ત્યાં ધોલેશ્વર નાવાન ભાઈબંધને છોડેલી નવી રાણી. તો જય મુંબઈ બધા મિત્રો અને મિત્રાણીના હવારમાં વહેલું ઉઠીને મસ્તીનો નાઈન બાબલો જેવો તૈયાર થઈ ગયો અને મહાદેવજીના મંદિર જઈને મસ્તીના દર્શન કર્યા. બાઇકમાં ફટકી મારી ભાઈબંધના ઘરે પહોંચી રામ રામ કરીને નીકળી ગયા બે ભાઈઓ ધોલેશ્વર અને રસ્તામાં મસ્તીની ચાની ચુસ્કી મારી લીધી. હવાના નજારા હતા ફૂકા કાઢી નાખે એવાના ગધેરીના પેટની ઠંડી હવા લાગતી હતી બરાબરની. હવે 15 કિલોમીટર કાપીને પહોંચી ગયા મંદિર અને ગળદી બહુ હતી. લાઈનમાં ઉભા રહી ગયા. અંદર શૂટિંગ કરવાની મનાઈ હતી અને દર્શન કરીને પ્રસાદી લઈ લીધી ને વાતાવરણ હતું એકદમ મનને તૃપ્ત કરી નાખે એવું. મસ્તીના ભજન સાંભળી લીધા ને પછી તો શું નીકળી ગયા નર્મદા નદીમાં સ્નાન કરવાનું મસ્તીનું નાહી લીધું અને નીકળી ગયા ઘર બાજુ વેતીના. હવે ઘરે આવીને મસ્તીનો ફરાર કરી લીધો. ભાઈબંધે છોડાઈ હતી કાળી ગાડી એના બદલ અભિનંદન. બે ભાઈઓ નીકળી ગયા અમરનાથે દર્શન કરવા. કેટલા દી પછી જૂના નિહાળના ભાઈબંધ મળ્યા. T20 હાલતી હતી મમ્મી કે બહારનું જમવાનું રહેતા મેં કીધું એના હતી ના હોય પપ્પા હતી થાળી લઈ લીધી ને અમારાથી ફરાર લઈ લીધો. ઘરે આવીને મસ્તીનું ખાઈ લીધું. બીજા દી હાંજી જવાનું કાકાના ઘરે કેમ કે જેના લગ્નમાં થાળી ભરીને ખાઈને ખદોડી લીધું એ લોકોને વાનરે ખાવા તો બોલાવવા જ પડશે. તો વિશ્વકર્મા બ્રિજ થઈને પહોંચી ગયા કાકાના ઘરે અને બધા મહેમાન બી આવી ગયા મસ્તીનું બધાએ ધરાઈને ખાઈ બી લીધો. બીજા બ્લોગમાં મળી ત્યાર સુધી ટાટા બાય બાય જય મોમાઈ.